બોડેલી તાલુકાના પાણેજ ગામે એક 4.5 વર્ષની બાળકીની હત્યા મામલે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે. તાંત્રિક વિધિ કે અંધશ્રદ્ધામાં હત્યા ન થયા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપી કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, પોલીસે વધુ માહિતી આપી છે. સોમવારે બોડેલી તાલુકાના પાણેજ ગામના રાજુભાઈ છખતરભાઈ ઉર્ફે કાળુભાઈ તડવીની 4.5 વર્ષની રીતા નામની બાળકી તેના માતા સાથે તેમના ઘરની બહાર જતી હતી. તે વખતે પાડોશી લાલાભાઈ તડવીએ બાળકીનું મોઢું દબાવી તેને ઉચકીને તેના મકાનની રૂમમાં લઈ જઈ તેને ગળાના ભાગે કુહાડીના ઘા મારી મોત નિપજાવેલ હતું. જે બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી હતી. બોડેલી પોલીસે બનાવના સ્થળે જઈ લાશ પીએમ કરાવી બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રારંભિક તપાસમાં બાળકીની બલી ચડાવી હોય તેવું તારણ સામે આવ્યું હતું, પરંતુ ઘનિષ્ઠ પૂછપરછમાં આરોપીએ બોગસ કારણો રજૂ કરી પોલીસને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે. આરોપીએ બાળકીની હત્યાના ગણાવેલા કારણો તદ્દન બોગસ હોવાનું સામે આવ્યું છે. આરોપી વિકૃત માનસિક હોવાનો ખુલાસો થયો છે. માનસિક વિકૃતિના કારણે બાળકીની હત્યા કરી મોત નિપજાવ્યું હોય તેમ સામે આવ્યું છે. પોલીસે આરોપીના ઘરે તપાસ કરતા કોઈ પૂજા વિધિનો સામાન મળી આવેલ નથી. આરોપી માનસિક વિકૃત તથા તામસી સ્વભાવના હોય, જેના કારણે તેના પત્ની તથા બાળકો તેને છોડીને જતા રહેલ હોય અને છેલ્લા 10 વર્ષથી તે એકલો રહે છે. જોકે પોલીસ ફોરેન્સિક એંગલથી તપાસ કરશે. વધુ માહિતી આપવામાં આવે છે. ગઈકાલ તારીખ 10મી માર્ચના રોજ બોડેલી પોલીસ સ્ટેશનના પાણેજ ગામની અંદર એક જઘન્ય પ્રકારની હત્યાનો બનાવ બન્યો હતો, જેમાં આરોપી લાલા તડવીએ એક 5 વર્ષની બાળકી રીતા તડવીને કુહાડીનો ઘા મારીને મારી નાખી હતી. જેમાં પ્રાથમિક બાબત એવી આપી હતી અને આખો દિવસ ગઈકાલે એ વસ્તુ ચાલી પણ હતી કે આ હત્યા તાંત્રિક વિધિ માટે ભુવાએ કરેલી હત્યા છે. પણ ખરેખર સ્થળ તપાસ જ્યારે કરવામાં આવી અને સ્થળ તપાસ ઉપર આરોપીના પાડોશીઓના સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા, તે વખતે વસ્તુ સ્પષ્ટ થઈ કે આ વ્યક્તિ કોઈ પણ પ્રકારનો તાંત્રિક કે ભૂવો નથી, ના તો આ કોઈ ધાર્મિક વિધિનો જાણકાર છે. આ વ્યક્તિએ ગઈકાલે સવારે લગભગ 8:30 સવા 8ની આજુબાજુ આ છોકરીને મોઢું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો. છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો. ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા. એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી. હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો. અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ભાગ્યો. એટલામાં પોલીસ આવી ગઈ. પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું. હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે. આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું. પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે. એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે. છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી. એટલે ખરેખર આ વ્યક્તિ કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પણ એનું જે પ્રકારે વર્તન છે તેના આધારે એક માનસિક વિકૃત પ્રકારનો વ્યક્તિ હોય એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. અને માનસિક વિકૃતિમાં જ એણે આ હત્યા કરી હોય તે બાબત સામે આવી રહી છે. અત્યારે આગળની તપાસ ફોરેન્સિક એંગલથી અને પોલીસના એંગલથી ચાલી રહી છે અને ઝડપથી આની ચાર્જશીટ કરવામાં આવશે.